વેલકમ બેક. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે અત્યારે અમદાવાદને ગમરોળવાનું મેઘરાજાએ શરૂ કરી દીધું છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે. વાડજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો એક લાંબો વિરામ લીધો મેઘરાજાએ અને હવે આજથી ધમધોકાર વરસવાનું શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે. આજે રજાનો સમય છે ને એટલા માટે ઓછા વાહન ચાલકો રસ્તા પર છે, પરંતુ તેમ છતાં પણ જેઓ નીકળ્યા છે તેઓ ફસાઈ ગયા છે. તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના વાડજ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા પર રસ્તાઓ તળાવમાં તબદીલ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે અને પરિણામે ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠે છે. જો કે સવાલ તો દર વર્ષે ઉઠતા રહે છે, એનો જવાબ નથી આવતો, એનું નિરાકરણ નથી આવતું. તો અમદાવાદમાં અમદાવાદ છે કે જેને સ્માર્ટ શહેર કહેવામાં આવે છે. આ અમદાવાદ છે કે જે ગુજરાતનું સૌથી મોટું શહેર છે, પરંતુ વરસાદ અમદાવાદની હાલત કેવી કરી નાખે છે આપણે જોઈ શકીએ.